રાજ્યમાં અવિરત વરસાદ યથાવત છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 255 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે। સૌથી વધુ અંબિકામાં 24 ઇંચ, ડોલવણમાં 16.73 ઇંચ વરસાદ પડ્યો, વસોમાં 16.38, ઉમરપાડામાં 14.69 ઇંચ વરસાદ નોંધાયો, નડિયાદમાં પણ 13.43 ઇંચ, નેત્રંગમાં 13.3 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે, ધરમપુરમાં 11.2 ઇંચ, વઘઈમાં 10.9 ઇંચ વરસાદ ખાબક્યો, માંગરોળમાં 10.71 ઇંચ અને આણંદમાં 10.67 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। તો આપણે જણાવી દઈએ કે 24 કલાકમાં રાજ્યભરમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો અને એમાં પણ ખાસ કરીને દક્ષિણને તો રીતસરનું ગમરોડી નાખ્યું છે। દક્ષિણ ગુજરાતમાં અંબિકા તાલુકામાં સૌથી વધુ વરસાદ 24 કલાકની અંદર 24 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। આ સાથે જ દક્ષિણ ગુજરાતના અન્ય તાલુકા જ્યાં ક્યાંક 16 ઇંચ વરસાદ ખાબક્યો, ક્યાંક 15 ઇંચ, ક્યાંક 14 ઇંચ, તો ક્યાંક 10 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે અને તેની સાથે દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી તમામ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ। આજે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસી શકે, લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં બદલાતા ભારે વરસાદ પડી શકે। રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે। સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટમાં રેડ એલર્ટ છે। ભાવનગર, આણંદમાં પણ વરસાદનું રેડ એલર્ટ, કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં યલો એલર્ટ, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરતમાં પણ વરસાદનું યલો એલર્ટ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી, ખેડામાં વરસાદનું યલો એલર્ટ છે। વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદમાં વરસાદનું યલો એલર્ટ છે। તો આપણે જણાવી દઈએ કે આજે પણ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે, ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, કારણ કે 5 વરસાદી સિસ્ટમ છે। જે લો પ્રેશર હતું એ પણ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે અને તેના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને તેની સાથે જ અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી સંભાવના। સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે।